પાલિકાની આ કામગીરી ગમી. પાલિકાની આ કામગીરી વખાણવા લાયક છે કે આ જગ્યા પર એવું ન જોયું કે વડાપ્રધાન આવવાના છે ને છો ને રહ્યા ગેરકાયદેસર રીતે લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે. 11મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા શહેરના મહેમાન બનવાના હોય, ભવ્યાતિત ભવ્ય રોડ શો યોજાવાનો હોય. તે અંતર્ગત સરદારધામ 3 ખાતે જ્યારે તેઓ આવવાના હોય, પરંતુ ગેરકાયદેસર એ કોઈની પણ માટે હોય. સરદારધામ 3ના લોકાર્પણ અંતર્ગત જ્યારે વડાપ્રધાન વડોદરા શહેરના મહેમાન બનવાના હોય અને તે અંતર્ગત આ સરદારધામ 3ના જે બેનરો છે, હોર્ડિંગ્સ છે, તે અલગ અલગ ગેરકાયદેસર જગ્યા પર લગાવવામાં આવ્યા છે. પાલિકા દ્વારા આ બેનરો ઉતારવામાં આવ્યા છે. પાલિકા દ્વારા આ તમામ જે હોર્ડિંગ્સ છે તે પણ ઉતારી લેવામાં આવ્યા છે. કાયદો તો કાયદો માટે બધા માટે સરખો હોવો જોઈએ અને તે જ પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે કે સરદારધામ 3 જેના લોકાર્પણ માટે વડાપ્રધાન આવવાના હોય અને એના જ્યારે બેનરો લાગ્યા હોય એ બેનરો પણ જે ગેરકાયદેસર છે તે હાલ અત્યારે ઉતરતા જોવા મળી રહ્યા છે.